અહીંથી આમ ઉપર આવ રેડી ઉપર જાવ થોડો વિડિયો તો ખાલી આમ રમાડી તો દઉં મને પાણીની મજા તો લો हेलो एवरीवन तो केम छो मजामा वेलकम टू अवर न्यू ब्लॉग एंड बधाने गुड मॉर्निंग एंड बीजू बधु आवत बधाने एटले कोई नहीं हवे आज तो एवुं छे के आपणे वस्तु डिस्कस करवानी हती टाइटल जोईने तो समजी गया छे एटले ए आगळ जोता रहीजो खबर पड़शे हजी अने तो छे ने पहला तो आ मम्मी ने हूँ माइक आप दो સમજ રાખો કે આમાં શું છે કે અમને આ કંઈ ખબર પડે નહીં એનું બધી અનુભવ હોય ને એને બધી વધારે ખબર પડે તો ન હોય એટલે બધી એ તો વાત છે કે અમને તમારા છે ને શીખાડવું પડે હું ભાઈ તાર મોબાઈલનું શું થયું હવે કારણ કે તમે કોલેજે મોબાઈલ લઈને ગયા પછી વર્તા એ કંઈ ખબર ન રહી કે આપણે વરસાદ ચાલુ છે તો આપણો મોબાઈલ છે ને એકચ્યુઅલીમાં વિવો V15 પ્રો વિવો V25 પ્રો એટલે જેમાં આપણે વ્લોગ શૂટ કરતા હતા બધા એ વ્લોગમાં હું એ મોબાઈલમાં પાણી ફરી ગયું હા એ આજુમાં પાણી ફરી ગયું ને પાણી ફરી ગયું એટલે કે પાણીમાં કે આપણે ફરી ગયા તે હવે જો એમાં એવું છે કે એ મોબાઈલમાં પાણીના લીધે પાણીમાં કહેવાય ને કે પાણીમાં ભીંજાણો ને મોબાઈલ કોલેજે ગયો હતો ને એમાં પછી ભીંજાણો આવતો હતો તો પાણી કરી ગયું એમાં અને પછી એક દી વાપરો એમાં એવું નહોતું કે થઈ ગયા આવું તો બીજે દી પછી ડેમ થવા માંડી ડિસ્પ્લે અને પતી ગયો એ માર ન જતો આપણે હાસવાની હોય કે આ વસ્તુ ટાઈમ આવે એમ છે લે વસ્તુ આપણે હાસવાની મોબાઈલ એમાં સિરિયસ થઈ ગયા નો મોબાઈલ કોલેજે ગયો ને વરસાદ ચાલુ છે તો મોબાઈલ બગડ્યો નો પાણી વાત છે હવે આ મોંઘી વસ્તુ અમે કરાવે તો એના રૂપિયા કેવડા થાય 11000 કેમ થાય ખબર છે એને ઈ ખબર લાદી મોબાઈલ કેટલા દી થયા મોબાઈલ 15 થઈ ગયા છે હા એમાં કંઈક 15 દી એટલા કોલેજે એટલું તો થઈ ગયું છે સાટા જેડા આવ્યા પછી વરસાદ નો બહુ ચાલુ થયો બધા એમાં એવું છે કે અમે દુકાનો અમે ઠેકાણ ગયા બધે સ્ટોર એની શોપ હોય અહીંયા આવી ગયા એટલા 7:30 ને એવી રીતે 7:30 પછી 8 અને પછી આનું જે વિવોનું જે સર્વિસ સેન્ટર છે ઓફિશિયલી ત્યાં પછી ગયા ને અહીંયા આપ્યો પછી અહીંયા રાખ્યો અડધો દિવસ લગીને પછી આખું ચેક કરીને આપ્યો કે આવી રીતનું છે આમાં જે પ્રોબ્લેમ હોય કીધી બે વસ્તુ હતી કે ડિસ્પ્લે અને અંદરનો કંઈક બોર્ડનું કંઈક કીધું હતું નીચેની સાઈડ એ ગયો અને ડાયરેક્ટ અહીંયા તો એમાં કેલ્ક્યુલેટ કર્યા 11,000 ને કંઈક ઉપર હતા 11,500 એમ કંઈક અને એ કરવાનો એક મેન એવું છે કે મોબાઈલ પાછો મોંઘો હતો ને બાકી તો આપણે જે ન કંઈ કરીએ એટલે આમાં એવું છે કે જે મોંઘું વસ્તુ એ પ્રમાણેનો પાછું એમાં મોંઘું દેવું પડે ભાવ સામું કરવામાં અમારે આવ્યો હતો 36,000 માં પડ્યો હતો
આપી જો એ જો આમાં વાત કરી જ તો આગળ આનો વળી ક્યાંક કોપીરાઇટ સ્ટ્રાઇક ક્યાંક આપે ને કહો કેટલા આપણે બંધ કરી દઈએ પેલા એ દાડી અમે વાત કરી ને કે આ મોબાઈલ એવો ઓલો રખાય સાદો ઝીંકો તે આ હવે ઈ સાદું જ રાખવાનું છે. જો આને કઈ પૂગે દિવાલમાં માર્યો હોય તો માથે દિવાલના એક બે કટકા થઈ ગઈ આપણે ખબર હોય કે વરસાદ ચાલુ છે એમાં એવું ન ભૂલે પછી મોબાઈલને સાચવીએ કાં તો એવું પેકિંગ લઈ જાય અત્યારે 20-20 રૂપિયા ઓલી પ્લાસ્ટિકની થેલીઓ મળે માઈક આયા છે. માઈક આયા છે. પ્લાસ્ટિકનું રાખવામાં. તે આ મમ્મીએ કીધું ને કે આવો રખાય એ અત્યારે આજ છે એટલા દી આજે 11 દી થઈ ગયા છે કદાચ હજી 2-3 દી વહી જાય મંગળ બુધનું કીધું હતું અહીંયા સર્વિસ સેન્ટરે કાલ થાય પરમ દી કોલે દી કંઈ નક્કી ન હોય અહીંયા દી વધાર્યા હતા થોડાક દી આજને ટાઈમમાં તારે 10-12 દી બાકી આપણે જો આ રાખીને બેઠા અત્યારે તો નાનો મોબાઈલ રાખ મજા કે આ વિડીયો જે અપલોડ કરું એ છે આપણા આમાંથી રેડમી નોટ 12 આ ઓલો હતો ને બીજો કીમાંથી અને પછી લેપટોપમાંથી બધું થંબનેલ ને બનાવવાનું એવું બધું એમાંથી હાલે બાકી તો આ રાખી જો કામ રખાય ભાઈ. હવે આ જ રાખવો બીજું કંઈ નથી કરવું સાદો અને સિમ્પલ તે હવે એ જ રાખવાનું છે ભાઈ સાદો એક કામ કરે ને તાર પપ્પાને કે સાદો રાખે આવે 1200 મોબાઈલ જ રાખવાનું છે હવે એને એ 1200 છે એ રેડી છે બાટલીઓ હા એ 1200 જ ને આવડા એ અમે પેલા ગમે કોઈ નાનકડો. આપણે લેતા ને તેમાં શું કહેતો ઈ કે આ બધી આ બાટુકડી વસ્તુ ન લઈ આવ્યા ઓલા જોઈ ને એવું છે આથી ભલે ને સારું ન આવે તો એને ખ્યાલ તો હોય ને કે આપણે પ્લાસ્ટિકની થેલી લઈ જાય ઓલી 20 રૂપિયામાં આવે ભાઈ તો અહીંયા કુદરતી પણ કોઈ નહીં લખાય. અત્યારે કુદરતી નહીં ચોમાસું છે તો આપણે સેફટીમાં જવાનું હોય બધીમાં વરસાદ વેર્યો હતો ને ઓસિંતાનું પાણી આવ્યું હતું તો કોઈ બાકી રહી હતી તો એમ કઈ નક્કી ન રહી વરસાદનું આપણે એટલે જ ખબર છે ને કે ચોમાસું હાલે મોબાઈલ તો આગળ તો લઈ જાય તો ઘણો મોટું મોટું હે? પહેલેથી શોખ હતો. ઓ વાત તો આવી છે ને માઇક મારી પાસે એટલે આની પાસે ડિસ્ટન્સ એવી છે કે આજુબાજુ બોલતા હોય ને એનું થોડું ઘણું આવે બટ પછી વધારે ન આવે નોઇઝ કેન્સલેશન છે ને એટલે આ લેવા ગયા હતા અંદર હું નહોતો ગયો ભેગો હિના ને પપ્પા ગયા હતા મોબાઈલ લેવા આ તો પછી એક્સચેન્જ જરાક કર્યો ઘેરે ને એમાં પછી આ અદલા બદલી કરી હતી એ જો આમાં હતો અને આ આવી રીતે એટલે છે કે ઓલો આપણે આપ્યો હતો ને સર્વિસ સેન્ટરે ત્યાંથી પછી આવી રીતે ઈ કે થોડીક સેફટી રહી ઘેરે પૂગો તા લગી અને આ ઈ આપણો આ મોબાઈલ જો ઢાંકણું ખુલ્લું છે હો ભાઈ એનું અંદરથી ખુલ્લા છે ઢાંકણ ખુલી જાય જોઈએ આ એટલે શાકભાજીનું કીધું તો એમાં તો આમ કરીને બીજી પેટનો જવાબ મેં કીધું તો કીધું આય મારે ભેગી લેવો તમે પહેલી વાર ગયા તો હું નવાઈ કરી તો જાતા હોય એમાં તો ધીંગાણો થઈ ગયું મોર ખોટે ખોટું એટલે આ શું અત્યારે છે જો ઓ ઓટાળો તો ભાવ બહુ હોય છે કાસુરા 100 રૂપિયા રમે 120 હે 100 કિલા એટલે હવે મારે છે જો કેટલા વાગ્યા 8 થવા આવ્યા કંઈક અને મારો 8નો રેગ્યુલર ટાઈમ છે વર્કઆઉટનો એટલે હું આડી વર્કઆઉટ કરવા જાય કેળા પીડા ને ખાય હા અને આ મમ્મીએ બકાલું ખોર્યું આ ગુજરીનું વેચવા બેઠા હોય એવું લાગે વસ્તુ ભાવતી ને એ જ લઈ આવ્યા હું હા રીંગણા નથી કરતા આપણે હવે જ્યાં કરવા ભરેલા ભરેલા રીંગણા મરચા પછી
છે ભીંડું બધું એક હારે આટલી લીધું હું ના છે જાવ તમે એટલે એટલી વસ્તુ તો લઈ આવે છે અમારે આમે એમ જ હોય આમાં નહીં કોઈ હજી ધાણા એમાં એમ જ હોય એટલે ગમે એ વસ્તુ લઈએ એની ક્વોન્ટિટી તો જાજી હાથીને એટલે છે. બેઠી બધી અલગ અલગ સબ્જીઓ લાગે આમ. શાકભાજીના ભાવ એવા છે ચોમાસું છે ને એટલે અત્યારે તો નામ નથી લેવાતું કા કોઈ પણ પ્રકારનું શાકભાજીમાં બધાયમાં એમાં જ અમે રિચાર્જમાં એમાં છે રિચાર્જ વધી ગયો એટલે હમણાં બધી હવે આ શું છે કે આખા હવે એટલે બધી ભાવ વધારવા હોય તો વધારે ને. પાલકના ભાવ એવા છે. પાલક તો ને. આ બધાય આપણે બધી કંપની અલગ અલગ જીઓ બધામાં 50 રૂપિયા થઈ ગયા. 666 માં થતું હતું એરટેલમાંથી રિચાર્જ એમાં બટાકા કિલો લઈ તો 50 હમ 2 કિલોના કોક બટાકાના 20 ના કિલો હતા અત્યારે 50 રૂપિયા. આમાં હવે એ જીમ જેમ જવાનું થવાનું જ છે આવું બધું તો ભાવ ને બધું ફેર પડવાનું જ છે એટલે બધી લેવું તો પડે જ એમાં તો તેમાં જ હોય ને સારું તો કોઈને હાલો હવે છે ને કેળા ખાઈને હું જાઉં પડે વર્કઆઉટ કરવા જાઉં છું એટલે ટિકિટ લઈ જજો બાકી મોબાઈલ તો ઓલું થાય ત્યાં લગી મારે તો અમારે ઉતારવાનું અમારે મૂકવાનું હવે કઈ છે ને આપણી પાસે બરોબર ને મોબાઈલ આવે તો એની વાત નહીં મૂકવાની હવે મોબાઈલ આવે તો એની વાત નહીં તો આવતી એમને મોજ કરો તું તારે મારું નહીં. એ કે અમારો ઉતાર એ નથી ખબર કે આ અહીંયા ચાલુ છે એ ભાઈ ચાલુ રાખવા આથી હવે અહીંયા હજુકમાં આને એમ લાગે કે પ્રેન્ક હાલે પ્રેન્ક જેવું થઈ ગયું હવે વાંધો નહીં હાલો એ નથી ખબર તો હું આ મૂકવાનો છે ક્લિપ મેળા ગયેલી તને આ ડાઈટ હારી બનાવે પ્રોટીન પાવડર નાખ્યું એક સ્કૂપ 2 સ્કૂપ પીને બાકી એ બધી શું કામ નેચરલ ને આપણે નેચરલ હાવ નેચરલ ઘેર જ પ્રોટીન ઘેર જ વસ્તુ અહીંયા મારી મમ્મી પાસે કંઈક આવી કેવા હવે આ તાર મોબાઈલ હમો થઈ જાય ને પછી આ કવર તારે છે ને ક્યાં શું છે એલા ઓ આ મોબાઈલ લઈને ગમે ત્યાં વરસાદ પાણી જાવું ફરી ને પછી જ જાય છે બાકી ધીંગાણું હા એ તો મમ્મી દીકરાને ધીંગાણું થઈ જાવ Yeah. હા જવા આવી ગયા તલવાર ઉપર છે અહીંયાથી આ છે ને ક્યાં આ હોય ને તો ભાઈ આ કેટલી આપણે safety ક્યાં ગયું? મોબાઈલનું કોઈ જાતનું કોઈ પાણી ઉતરે નહીં. એ વાત સાચી છે તું વરસાદ પાણીનો ગમે ત્યાં જાતો હોય તે તને ઉપાધિ ન રહે કોઈ જાતની. જો અહીંયા આમાં પેકિંગ કેટલા જો આ 1 આ 2 આ 3 હા. આ 3 આવે છે આમ આવી રીતે આ 1 2 ઉતરે 3 નહીં આની અંદર. કદાચ અહીંથી ઉતરી ગયું હોય તો અહીંયા પેક થઈ જાય એટલે એ બંધ થઈ ગયો પાછું કદાચ ઉતરે તો આ અહીં તો ભાઈ હાવ પેક હોય હાવ અને પછી અહીંથી આ જે વસ્તુ છે ને પાછું પેકિંગ કરવાનું આવતું હોય છે ને આ. હાલે બતાય આ છે ને અહીંથી પાછું પેકિંગ કરવાનું આવતું છે ખરું ને આ રહ્યું અહીંથી જો આ એક, રહ્યું બે, એ હા, થઈ જાય એ અંદર આવી જાય પાછા આવી રીતે આ પેકિંગ એની કરવાનું ઉપર એટલે એ પૂરું પછી ક્યાંયથી ન તને જાય પાણી આમાં ન ઉતરે એટલે મારો દીકરો ધ્યાન રાખજે હવે, હો. આને હવે પાણીમાં નાખી દે ને તોય કંઈ ન થાય ઉમાં પણ કંઈ ન થાય. પાણીની અંદર ડૂબાડજો ને તમે એકચ્યુઅલીમાં તો ખાલી તો કંઈ થાય નહીં. કે એમાં કદાચ મોબાઈલ ભેળો રહે તો એમાં પાણી ન જાય આ એટલું પ્રોટેક્ટિવ આવે હવે બોલવાનું બહુ થયો વર્કઆઉટ કરવા જાવ